48 દિવસ બાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા। નર્મદા ભરૂચની હદમાં ન રહેવાની શરતે ચૈતર વસાવાને જામીન મળ્યા છે। જેલ મુક્તિ બાદ ચૈતર વસાવાના રાજ્ય સરકાર પર પ્રહાર। રાજ્ય સરકાર ખોટા ષડયંત્ર કરે છે તેવો આરોપ મૂક્યો છે ચૈતર વસાવાએ। રાજકીય ષડયંત્ર કરીને અમને ફસાવવામાં આવ્યા। ચૈતર વસાવાએ હુંકાર કરી કે ક્યારે ભાજપમાં નહીં જોડાઉં, ક્યારે ભાજપ સામે ઝૂકીશ નહીં। આદિવાસીઓના અધિકાર માટે અમે લડતા રહીશું। ભરૂચ લોકસભા બેઠકથી અમે લડીશું અને જીતીશું તેવો પણ તેમણે હુંકાર કર્યો। રાષ્ટ્રીય નેતાઓ જે નક્કી કરશે તે મુજબ લડત લડીશું। તો ચૈતર વસાવા જેમની પર આરોપ હતા કે પોલીસ પર અને વન્ય જે કર્મચારીઓ છે તેમના ઉપર ધમકી આપવામાં આવી, જાનથી મારી નાખવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો અને હવામાં ફાયરિંગ કરવાના આરોપ તેમની ઉપર હતા। 48 દિવસ બાદ તેઓ જેલ મુક્ત થયા છે અને પોતાના આગવા અંદાજમાં તેમણે સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા। તેમણે કહ્યું કે હું ક્યારેય ભાજપ સામે ઝૂકીશ નહીં અને લડતો રહીશ। સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે। જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ, આદિવાસી આદિ અનાદિકાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે। આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે। વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે, જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનદ નથી મળ્યા એના માટે પણ અમે લડીશું। એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી। ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છે। પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા। બિરસા મુંડાના અમે વંશજો છે। અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી, પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું। ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે। એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે। ચૈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે। નામદાર કોર્ટનો અમે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ। હાલ હું ગાંધીનગર સેક્ટર 21 7મો બ્લોક 7મો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું।